જવાનની ઇજ્જત કહેવાય કે રોડ ઉપર નીલામ કરી છે અને એ એવી રીતે કે જે પશુ હોય એ પશુને લઈ જતા હોય એવી રીતે એમને એક જવાનને 6 થી 7 પોલીસ, એમાં લગભગ 2 PSI કક્ષાના અધિકારી, એક SI કક્ષાના બીજા અન્ય પોલીસ એમને એ રીતે ગોંધી અને લઈ ગયા છે. એમને ખૂબ કહેવાય કે એક બંધ બાળને મારવામાં આવ્યો છે. અમે એસપી સાહેબને મળ્યા તો એસપી સાહેબે એમને એક જ જવાબ આપ્યો, ભાઈ અમે FIR ફાડી છે, તમારી FIR નહીં ફાટે. મુક તમે એમ કહો અમારા પોલીસવાળાને માર્યા તો અમારા સૈનિક જે માર્યો જે વિડીયો છે તો તમે અમારી FIR ફાડો. અમે એના પછી અમે DISP સાહેબને મળ્યા. હવે DISP સાહેબ એસપી સાહેબ એ બોલ્યું છે કે તમે એક અરજી આલો, અમે એને તપાસ કરીએ. તો આવો એવો કેવો નિયમ છે મારા દેશની અંદર, ભારતની અંદર? એક સૈનિક એકને એક છોકરો છે એના મા બાપનો, એ બોર્ડર પરથી રજા ઉપર આવ્યો છે, એને મારવામાં આવે છે ને એની FIR નથી લેવામાં આવતી. મોતીપુરા ખાતે ગઈકાલે ફરજમાં હતા ત્યારે એક અલ્ટો ગાડી જે કાળા કાચવાળી હતી જેને રોકી સરકારી કામ કરતા હતા ત્યારે તેમાં બેસેલ વ્યક્તિએ એમ કીધેલું કે હું સેન્ટ્રલ ગવર્મેન્ટનો માણસ છું ને આર્મીમાં છું અને હું કોઈ પણ પ્રકારના દસ્તાવેજ આપને બતાવીશ નહીં, આપે મારી ગાડીને અડવું નહીં. આ બધી વાતચીત કરી પોલીસ અધિકારી કર્મચારીઓ સાથે ઝપાઝપી કરેલી ફરજ ઉપરના, અને એમાં ફરજ ઉપરના પોલીસ કર્મચારીના યુનિફોર્મને પણ ફાટી ગયેલો અને નુકસાન થયેલ છે. આ સંદર્ભે હિંમતનગર A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે સરકારી ફરજમાં અડચણરૂપ, અને જે આરોપી છે બનાવનો એને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.